મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સમોસા। તો સમોસા બનાવવા માટે મેં એક કઢાઈ લીધી અને કઢાઈની અંદર 1 ચમચી આખા દાણા એડ કર્યા, પછી 1 ચમચી વરિયાળી એડ કરી, 1 ચમચી જીરું એડ કર્યું અને અડધી ચમચી જેટલા મેં મરી એડ કર્યા। પછી મેં એને ધીમા તાપે બધું શેકી લીધું। સરસ આપણે 1 મિનિટ જેવું શેકી લેવાનું। જેની સરસ સુગંધ આવે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો। પછી મેં એને એક જારમાં લઈ લીધું। પછી ઠંડુ થઈ ગયું પછી મેં એને વાખી અને મિક્સરમાં એને ચાલુ બંધ કરી અને એનો ક્રશ આપણે કરી દેવાનો। બસ આ રીતનું જ આપણે અચકચરું જ કરવાનું, બહુ ઝીણું નહીં કરી દેવાનું। પછી એક કઢાઈ લીધી અને કઢાઈની અંદર 2 ચમચી તેલ એડ કર્યું, પછી ચપટી હિંગ એડ કરી, પછી 1 ચમચી મેં મરચાંની પેસ્ટ એડ કરી। બધું જ મેં સરસ થવા દીધું। પછી થઈ ગયું પછી જે આપણે અચકચરો પાવડર બનાવે તો એ અંદર એડ કર્યું, એના પણ અંદર મિક્સ કરી અને મેં 1 મિનિટ જેવું થવા દીધું। પછી થઈ ગયું પછી મેં અંદર બાફેલા બટાકા એડ કર્યા, લગભગ મેં 2 થી 3 બટાકા અંદર એડ કર્યા। પછી મેં ચમચીથી બધું જ મિક્સ કરી નાખ્યું। આપણે આખા બટાકા હોય તો એને ભાગી લેવાના। પછી મેં અડધી ચમચી મરચું એડ કર્યું અને અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો, અડધી ચમચી જેટલો મેં ચાટ મસાલો એડ કર્યો અને મીઠું એડ કર્યું। બધું જ મેં મિક્સ કરી નાખ્યું। પછી મેં અડધી વાટકી જેટલા વટાણા લીધા, વટાણાને મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો એને પણ અંદર એડ કર્યા। બધું જ મિક્સ કરીને મેં થવા દીધું। પછી મેં 1 વાટકી જેટલા લીલા દાણા એડ કર્યા, એને પણ અંદર મિક્સ કરી નાખ્યું। એ સરસ આપણું બધું જ મસાલો થઈ ગયો હતો પછી મેં એને ઠંડો કરવા મૂક્યો। પછી મેં 2 વાટકી જેટલો મેદો એડ કર્યો, પછી અંદર મેં મીઠું એડ કર્યું, પછી અડધી ચમચી જેટલો મેં અજમો લીધો એને હાથેથી મસળી અને એને પણ અંદર એડ કર્યું। પછી 4 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું, ઘી મેં ગરમ કરીને જ એડ કર્યું હતું એટલે ઘીને આપણે ગરમ કરીને એડ કરવાનું। પછી એને બધું જ મેં મિક્સ કરી નાખ્યું। પછી 2 હાથેથી મેં મસળી અને એને મિક્સ કર્યું લોટને। સારી રીતે આપણે બધો જ લોટને બરોબર મિક્સ કરવાનો ઘી અને લોટને। પછી જોયું મોવણ તો સરસ આપણું મોવણ થઈ ગયું હતું। પછી થોડું પાણી એડ કરી અને આપણે કાઠો લોટ આપણે બાંધી લેવાનો। બસ આ રીતના આપણે લોટ બાંધવાનો। પછી એને મેં ઢાંકી અને લગભગ 5-10 મિનિટ જેવો રાખ્યો। પછી જોયું તો સરસ લોટ આપણો થઈ ગયો હતો। પછી મેં એના એક લુવા બનાવી અને એને બધા જ મૂકી દીધા। બસ આ રીતના આપણે લુવા બનાવી દેવાના। પછી એક લુવો લીધો અને પાટલીમાં લઈ અને એને મેં વણી લીધો। બસ આ રીતના આપણે લુવાને વણી લેવાનું। પછી મેં વચ્ચેથી એને ચપ્પાથી કાપી લીધો એટલે આપણે એક રોટલીમાંથી આપણે 2 સમોસા બનશે। પછી મેં એક બાજુનો લઈ અને એને ઉપરથી આપણે પાણી લગાવવાનું। એ સાઈડે આપણે કાપી દીધું ને એ સાઈડે આપણે પાણી લગાવવાનું। પાણી લગાવી અને બંને બાજુથી આપણે પકડી અને એને બરોબર દબાવી અને એને આપણે ચોંટાડી દેવાનું સરસ। પાણી લગાવીએ એટલે સરસ ચોંટી જ જાય એટલે આપણો સમોસો ખુલે નહીં। આપણે થોડું દબાઈને એને ચોંટાડી દેવાનું। બસ આ રીતના આપણે બનાવી દેવાનું। પછી અંદર આપણે લગભગ મેં 2 ચમચી જેટલો અંદર મસાલો ભર્યો। બસ આ રીતના આપણે મસાલો ભરી લેવાનો। પછી પાછું આપણે ઉપરથી ત્યાં બધે જ બાજુ પાણી લગાવી દેવાનું। પાણી
પાણી લગાવી અને આપણે બધી બાજુથી આપણે થોડું થોડું દબાવવાનું. બંને સાઈડથી પહેલાં દબાવી દેવાનું, પછી વચ્ચેથી થોડું આપણે દબાવી અને બીજી બાજુ આપણે લગાવી દેવાનું. બસ આ રીતે આપણે દબાવી દેવાનું. થોડું દબાવવાનું એટલે સરસ આપણું ચોંટી જાય, એટલે અંદરથી જે મસાલો ભર્યો એ નીકળે નહીં. બસ આ રીતનું આપણે સમોસા બધા જ બનાવી લેવાના. સરસ બને છે ને. બસ આ રીતે મેં બધા સમોસા બનાવી લીધા. બધા જ સમોસા બનાવી લીધા અને સરસ મેં બધા જે એને દબાવીને ફિટ કર્યા હતા, એટલે આપણે અંદરથી મસાલો નીકળશે નહીં આપણે તળીએ ને એ ત્યારે. પછી તેલ જોયું તો સરસ ગરમ થઈ ગયું હતું, તો મેં અંદર થોડું નાખ્યું તો તરત જ આપણે તળી અને ઉપર આવે એટલે તેલ ગરમ થઈ ગયું કહેવાય. પછી મેં એક અંદર સમોસો એડ કર્યો. પછી થોડા આપણા સમોસા તળાય એટલે પછી આપણે ચમચીથી આજુબાજુ એને થોડું થોડું તેલને આપણે આગું પાછું કરી જવાનું. આપણે સમોસાને હાલ અડવાનું જ નહીં અને એ રીતે કરવાનું. પછી આપણા તળાઈને ઉપર આવે એટલે પછી એને આપણે ઊંધા હવળા કરવાના. હવે સરસ ઉપરથી તળાઈ ગયા એટલે પછી મેં એને ઉપર નીચે કર્યા. અને આપણે ગેસ હવે ધીમો જ રાખવાનો અને ધીમા ગેસે જ આપણે એને થવા દેવાનું. સરસ આપણા સમોસા તળી અને સરસ ક્રિસ્પી બની જાય. તો સરસ આપણા સમોસા તળાઈ ગયા હતા અને મસ્ત જ ક્રિસ્પી સમોસા આપણા બનીને તૈયાર થઈ ગયા. આ રીતે મેં બધા સમોસા બનાવી અને તળી લીધા હતા. બધા સમોસા સરસ જ બન્યા છે અને જોડે મેં આંબલીની ચટણી પણ લીધી હતી. આ સમોસા ખાવામાં બહુ સરસ લાગે છે અને બહુ ટેસ્ટી લાગે છે. તો તમે આ સમોસા ના બનાવ્યા તો જરૂરથી એકવાર બનાવજો, તો તમે બહારના પણ નહીં લાવો. આવજો.